બહુચરાજીમાં બંગડીઓ વેચતી મહિલાને ભાજપે ટિકિટ આપી। બહુચરાજી મંદિર નજીક બંગડીઓની દુકાન ધરાવતી મહિલા ઉમેદવાર બંગડીઓ વેચતા સંસીબેનને ભાજપે નગરપાલિકાની ટિકિટ આપી। બંગડી વેચતી મહિલાને ટિકિટ આપી ભાજપે સૌને ચોંકાવ્યા। મહેસાણા જિલ્લામાં ચૂંટણી જંગ જામ્યો છે, ત્યારે ભાજપે ક્યાંક રાજકીય સમક્ષ લોકોને તો ક્યાંક જમીની સ્તરના લોકોને મેન્ડેટ આપી ચોંકાવી દીધા છે। મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આર્થિક અને રાજકીય સક્ષમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, તો બીજી તરફ જમીન સાથે જોડાયેલા અને સામાન્ય કામ કરનાર પટાવાળા કાર્યાલયનો કાર્યભાર ચલાવતા કારકુન જેવા સામાન્ય માણસોને ટિકિટો આપી છે। ત્યારે બહુચરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 4માં બોરિયા, બક્કલ અને બંગડીઓ વેચી જીવન નિર્વાહ કરતી એક સાવ સામાન્ય મહિલાને બહુચરાજી નગરપાલિકાની ટિકિટ ભાજપે આપી છે। બહુચરાજી મંદિર નજીક એક સામાન્ય હાટડીમાં દુકાન બોરિયા, બક્કલ અને બંગડીઓનું વેચાણ કરી પેટીયું રળતા સંસીબેન કાંગસિયાને ભાજપે વોર્ડ નંબર 4માં ટિકિટ આપી છે। પ્રાથમિક શિક્ષણ સુધી ભણેલા સંસીબેન કાંગસિયાએ બંગડી વેચતા વેચતા રાજકારણમાં પગ મૂકતા સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે। અહેવાલ કાર્તિક પૂજારા, મહેસાણા। જેમ બહુચરાજી નગરપાલિકાની સૌ પ્રથમવાર ચૂંટણી જે છે યોજાઈ રહી છે, અને એક નાના કાર્યકર્તા એટલે કે એક બંગડી વેચતા બેનને પણ ટિકિટ ફાળવણી કરાઈ છે, શું કહે? જી, અમારું પ્રદેશ નેતૃત્વ અને માન્ય મોદી સાહેબના સૂત્ર સાથે કે સૌનો સાથ સૌનો વિકાસ એના સાથે બહુચરાજી નગરપાલિકા જ્યારે સૌપ્રથમ પોતાનો ઉમેદવારો ઉતારી રહી હોય ભારતીય જનતા પાર્ટી, ત્યારે ગામના તમામ કાર્યકર્તાઓ કે જે લોકો અત્યારે હાલ સક્રિય છે અને પોતે પોતાના સમાજ અને સાથે સાથે જાહેર જીવનમાં પણ સક્રિય હોય એવા તમામ લોકોને અમે ચાન્સ આપેલો છે, જેની અંદર વોર્ડ નંબર 4ની અંદર સંસીબેન કાંગસિયા જેઓ અમારા સક્રિય કાર્યકર્તા છે અને એમને પણ અમે આ જનતાની સેવા માટે મોકો આપેલો છે। એ બેન છે ક્યાં બંગડી વેચે છે અને કેટલા સમયથી જોડાયેલા છે? બહુચરાજી બજારની અંદર જેઓ પોતે એમનો પોતાનો પારિવારિક વ્યવસાય કરે છે અને લગભગ છેલ્લા 10 વર્ષથી એમનો આખો પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે। મારું નામ લક્ષ્મણભાઈ ગોરધનભાઈ કાંગસિયા। લક્ષ્મણભાઈ, આપના મિસિસને ભાજપના કયા વોર્ડમાંથી ટિકિટ મળી છે અને કેવો આનંદ થઈ રહ્યો છે? અમને ખૂબ આનંદ થયો છે। મારા વોર્ડ નંબર 4 છે। ભાજપ સરકારે મને ટિકિટ આપી છે, અમારા જેવા નાના માણસને ટિકિટ આપી, એમનો ખૂબ આનંદ થાય છે। ખૂબ ભાજપ સરકારનો આભાર છે। કેટલા વર્ષથી કાર્યકર્તા હતા પરિવારના તમે? અમે 10-15 વર્ષ આસપાસના કાર્યકર્તા, ભાજપ સક્રિય સભ્ય છું હું।